માર્ચમાં વરસાદ થયો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો આંધી વંટોળનું પ્રમાણ વધ્યું છે. આવું આંધી વંટોળ તો સમુદ્રમાં ઉત્પીડન થાય ત્યારે જ ભૂભાગો પર થતું હોય છે, પરંતુ ભૂભાગો પર આવું જે પીડન થયું એ કંઈક નવાઈની વાત છે. અને આ પશ્ચિમ વિક્ષોભમાં જે જેટ ધારાના દાબના કારણે એક જેની ભારે ભારે ભૂભાગો ઉપર મેદાની વિસ્તારો સુધીમાં પણ અસર થઈ અને ક્યાંક કેટલો વરસાદ થાય તે કહી શકવું કઠિન બની ગયું. અને ક્યાંક કેટલો વરસાદ થાય એ તો આમે કઠિન છે, કારણ કે વરસાદનો દોર કુદરતે પોતાના હાથમાં રાખ્યો છે. આ વખતે વાવણી લગભગ મક્ષરમાં વાવણા થઈ જાય એવી શક્યતા રહી છે, કારણ કે લગભગ 8 જૂનથી 20 જૂન વચ્ચે મૃક્ષર નક્ષત્રમાં કોઈ ભાગમાં વાવણા થઈ શકે. ત્યારબાદ વરસાદ જોવા જઈએ તો ખરેખર વચમાં આવવો જોઈએ.